નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના મિડ ડે ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। જગદીશ વિશ્વકર્માને સોંપાઈ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની કમાન। જગદીશ વિશ્વકર્માએ કહ્યું, ભાજપની વિચારધારાને આગળ વધારવી મારી જવાબદારી। તો પૂર્વ ભાજપ પ્રમુખ CR પાટીલે કહ્યું, ભાજપ કાર્યકર્તાઓ અને મતદારોને સમર્પિત। पीएम मोदीए बिहारनी शिक्षण व्यवस्था पर पूर्व सरकार पर साध्યું निशान। 62,000 करोड़ રૂપિયાથી વધુની વિભિન્ન યુવા કેન્દ્રિત પહેલોનું કર્યું અનાવરણ। કહ્યું, એનડીએ સરકાર બિહારના યુવાઓ અને મહિલાઓની સાથે। पीएम मोदीए उद्योगने लगता पाठ्यक्रमों और व्यावसायिक शिक्षाओने વધારવામાં બિહાર जननायक कर्पूरी ठाकुर कौशल्य विश्वविद्यालयનું કર્યું ઉદ્ઘાટન। केंद्रीय नाણામંત્રી श्रीमती निर्मला सीतारमणे राष्ट्रव्यापी जागृति अभियान तमारी मूडी तमारो अधिकारनी करावी शरूआत। बिन दावाखोर नाણાકીય संपत्तिओ माटे आ छे राष्ट्रव्यापी जागृति अभियान। बिहार विधानसभाની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો। મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વિવિધ રાજકીય દળો સાથે બેઠકોનો ધમધમાટ। તો બિહાર ભાજપ ચૂંટણી સમિતિની આજે બેઠક। ગોવાની જનતાને મળશે આવાસોની ભેટ। ગૃહમંત્રી અમિત શાહ કરશે માઝે ઘર યોજનાની શરૂઆત। સ્માર્ટ સિટીની પરિયોજનાઓ પણ થશે લોન્ચ। राज्य सरकारનો ખેડૂતોના હિતમાં નિર્ણય। રવિ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલા વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર। ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં 4 થી 10% કરાયો વધારો। અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ। ભારતે મેળવી 286 રનની સરસાઈ, તો વેસ્ટ ઇન્ડિઝે બીજી ઇનિંગમાં ગુમાવી 5 વિકેટ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાત ભાજપને આજે નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે અને જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે। પક્ષમાં વિવિધ જવાબદારી નિભાવવામાં કુશળતા ધરાવતા જગદીશ વિશ્વકર્માને હવે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે। આ ઉપક્રમે આયોજિત શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ વિશ્વકર્માને શ્રીફળનો પડો આપીને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ પૂર્વ પ્રમુખ CR પાટીલે ભાજપનો ઝંડો નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સોંપ્યો હતો। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખને હાર પહેરાવી સ્વાગત અભિવાદન કર્યું હતું। પદગ્રહણ પહેલા જગદીશ વિશ્વકર્માએ તેમના નિવાસ સ્થાનેથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું અને કમલમ પહોંચતા પહેલા કેમ્પના હનુમાન મંદિરે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। प्रदेश चुनाव अधिकारी श्री उदय भाई कांगड़, उन्होंने सभी फॉरम्स की निरीक्षण किया। एक ही फॉरम आया था और इसलिए सर्वसम्मति से श्री जगदीश विश्वकर्मा जी को पार्टी का प्रदेश अध्यक्ष ये निर्वाचित घोषित किया जाता है। ત્યારે નવનિયુક્ત જે આપણા અધ્યક્ષ થયા છે એ જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશભાઈ પણ ટેકનોસેવી છે અને એનો વધુ ને વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા
મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે. એમણે જુદી જુદી ઘણી બધી સંગઠન હોય, સંગઠનની પણ જવાબદારી નિભાઈ છે કે અત્યારે મંત્રી તરીકે પણ એમની જવાબદારી જે છે એ ખૂબ સારી નિષ્ઠાથી એ નિભાઈ રહ્યા છે. એટલે સંગઠન અને સરકાર બંનેનો અનુભવ હોય ત્યારે, અને આપણી પાર્ટી હર હંમેશ સરકાર અને સંગઠનના તાલમેલથી હંમેશા આગળ વધી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે, જે જવાબદારી આપી છે, તે બદલ નતમસ્તક વંદન કરું છું. જે જવાબદારી આ પાર્ટીએ આજે આપી છે, આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા. પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં, પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. મિત્રો, 6 એપ્રિલ 1980 એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ બન્યું છે, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જન કલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 62,000 કરોડની યુવા કેન્દ્રિત પહેલનું લોકાર્પણ કર્યું હતું. દિલ્હી ખાતેથી કૌશલ્ય વિકાસ માટેની એક સીમાચિહ્નરૂપ પહેલમાં પ્રધાનમંત્રીએ દેશભરની 1,000 સરકારી આઈટીઆઈ સંસ્થાઓને અપગ્રેડ કરવા માટે પીએમ સેતુનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આઈટીઆઈના ટોચના વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈટીઆઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે સરકારે આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે ભવ્ય દીક્ષાંત સમારોહ યોજવાની એક નવી પરંપરા શરૂ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ બિહારના યુવાનોને સશક્ત બનાવવાનો એક મેગા કાર્યક્રમ છે. આ દર્શાવે છે કે એનડીએ સરકાર બિહારના યુવાનો અને મહિલાઓને કેટલી પ્રાથમિકતા આપી રહી છે. પ્રધાનમંત્રીએ ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો અને વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બિહારમાં જનનાયક કર્પૂરી ઠાકુર કૌશલ્ય યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. साथियों, आज का समारोह इस बात का प्रतीक है कि आज का भारत कौशल को कितनी प्राथमिकता देता है. आज देश भर के नौजवानों के लिए शिक्षा और कौशल विकास की 2 और बड़ी योजनाएं लॉन्च हुई है. साथियों, ये कॉन्वोकेशन के पीछे जो विचार मन में था यही था कि जब तक हम श्रम को प्रतिष्ठा नहीं देंगे, हुनर के लिए जो लोग काम करते हैं, जिनमें सामर्थ्य है, अगर उनका सार्वजनिक जीवन में सम्मान नहीं होगा तो शायद वो अपने आप को कम महसूस करेगा. और एक मानसिकता बदलने का एक अभियान है. हम श्रम एव जयते भी कहते हैं और हम श्रम एव पूज्यते भी कहते हैं. और इसलिए उसी भाव को लेकर के देश भर में आईटीआई के जो शिक्षार्थी हैं, उनमें भी एक विश्वास पैदा हो कि वो कहीं नहीं जा पाए इसलिए यहां आए, ऐसा नहीं है. ये भी एक बहुत ब्राइट फ्यूचर का रास्ता है, इसलिए आए हैं. બિહારમાં ચૂંટણીનો ધમધમાટ વધી ગયો છે, ત્યારે બિહાર ભાજપ ચૂંટણી સમિતિની આજે બેઠક મળશે. બિહારના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે, જેમાં પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે અને બેઠકમાં જિલ્લાવાર ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવશે. ગત રોજ કોર ગ્રુપની બેઠક થઈ હતી, જેમાં પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને સહપ્રભારી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની બેઠકમાં વર્તમાન ધારાસભ્યોના કામકાજ, ક્ષેત્રીય સમીકરણ તેમજ તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને નિર્ણય લેવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ પટના પહોંચી હતી. આ ટીમ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પટનામાં છે. પ્રતિનિધિ મંડળમાં ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીનો સમાવેશ થાય છે. કમિશનની ટીમ આજે સવારે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમના સૂચનોની ચર્ચા પણ કરી હતી. કમિશન વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠકો કરવાની છે. કમિશન આવતીકાલે વિવિધ અમલીકરણ એજન્સીઓના નોડલ અધિકારીઓ સાથે બેઠક કરશે અને મુલાકાત દરમિયાન કાળા નાણાંના વ્યવહારો અને દારૂ અને માદક દ્રવ્યોના પુરવઠાને રોકવા માટે પગલાંની પણ ચર્ચા કરશે. ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે છે. ત્યારબાદ તેઓ ગોવાની મુલાકાત લેશે. તેઓ છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર દશેરા મહોત્સવમાં સામેલ થશે અને દંતેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરશે. ગત રાત્રે રાયપુર પહોંચતા તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાંજે તેઓ ગોવાની મુલાકાત લેશે. તેઓ ગોવા સરકારમાં માઝે ઘર યોજનાનું લોકાર્પણ કરશે તેમજ પણજીમાં સ્માર્ટ સિટી સ્ટેડિયમ અને ઉત્તર દક્ષિણ ગોવામાં ઈ ગવાહ કક્ષોનું પણ ઉદ્ઘાટન કરશે તેમજ ડેન્ટલ કોલેજનું પણ લોકાર્પણ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે આપ કી પૂંજી આપકા અધિકાર કાર્યક્રમનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે નાણાકીય મૂડીનું જતન કરતા કાર્યક્રમને લોન્ચ કર્યો હતો. આપ કી પૂંજી આપકા અધિકાર કાર્યક્રમના લોન્ચિંગમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નાણાકીય બાબતો માટે જાગૃતતા, એક્શન અને એક્સેસ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે ઈ-કેવાયસી અભિયાનમાં ગુજરાતે ઉત્તમ કામગીરી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતની ગ્રામીણ બેંક અનક્લેમ્ડ જમા રાશિ માટે પ્રશંસનીય કામ કરી રહી છે. If that, therefore, the 3A, the first one is the awareness, build awareness, your money is lying there, come with this document, take it. And therefore today, I would think every one of you who are in this audience, if you can become the ambassadors to propagate to some people who you know, hey, I attended this program, आपके यहाँ कहीं कुछ पेपर पड़ा हुआ है क्या, देख लो, आपके परदादा दादा ने कुछ छोड़कर गए, कागज निकालो और रजिस्टर करो पोर्टल पे. ये जानकारी अगर आप विस्तृत रूप में स्प्रेड करेंगे, हम जैसे बहुत सारे लोग, आप जैसे बहुत सारे लोग, इन जैसे बहुत सारे लोग को उससे बहुत लाभ मिलने का संभावना है. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈશું વિરામ પછી. સોહેલા ખીણીલો બળિયાળી ત્રિશૂળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી ધારણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર. મારો ગુડ મોર્નિંગ સવારે કેમ છો, ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું, જે કે એમ જ કરું છું. એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા. અરે ભાઈ, આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. આ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हूँ भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાતીવાળા, મરદના દીકરા છીએ. અમુ આદિવાસી, અમુ આદિવાસી. તન્મયણા દેનો તિલ યુવા મુન્નવે અરે ડિસલા ગબાઈ ડિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. કોના નસીબ હોય એક બાર ને એક અંદર બે બે વરસાદ. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. સહી બોલી રે
માડી ના મનડે તે એવા વાંકો વસ્યા રે લોલ. આ લગ્નના ગોણા ભલે ભેગા ના થયા પણ ઓણા તો ભેગા થાય ને. હવે હો વાતની એક વાત, જે કુવે સતાજી હરિશ્ચંદ્રનો અવતાર બન્યો તો એ જ કુવે એની હગલીને હાચો હાથ સંભળાઈ દે. તતિંગને નસીબ માનીને ચાલવાનું ને એ નસીબે લખી આલેલા કપાતર જોડે જન્મારો કાઢવાનો. સહી બોલી રે. જોસેફ મેકવાનની નવલકથા પર આધારિત ધારાવાહિક મારી પરણેતર નિહાળો દર શનિવારે સાંજે 6 કલાકે ડીડી ગિરનાર પર. સહી મોરી રે. વિરામ બાદ મિડ ડે ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા પ્લાનની કેટલીક શરતો માનવા હમાસ સંમત થયું છે. તે અનુસાર હમાસ બધા ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે. મધ્યસ્થી દ્વારા હમાસે વાતચીત કરવાની પણ સંમતિ વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયેલ હવે ગાઝા પર બોમ્બમારો કરવાનું બંધ કરે. દરમિયાન કતરે હમાસના જવાબનું પણ સ્વાગત કર્યું છે. તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ પ્રયાસનું સમર્થન કર્યું છે અને શાંતિ પ્રયાસો માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વને બિરદાવ્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ વચ્ચે ભારત રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે બંધકોની મુક્તિના સંકેત મોટી પ્રગતિ છે. ભારત હંમેશા સ્થાયી શાંતિ અને ન્યાયપૂર્ણ પ્રયાસોનું સમર્થન કરશે. રાજ્યના હવામાનની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકા શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં હળવા વરસાદની સંભાવના છે અને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 5મી ઓક્ટોબરથી ફરી એકવાર રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. आज का जो फोरकास्ट है 3 अक्टूबर से लेकर 9 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म, लाइटनिंग, विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है. अभी जो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों ही हमारा नॉर्थ और गुजरात को तटीय क्षेत्र जो है ऑफ एंड अलोंग एंड जो साउथ का दक्षिण का जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है. ભારત સરકારે વર્ષ 2026-27માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ઘઉં માટે ₹2585 પ્રતિ ક્વિન્ટલ અને ચણા માટે ₹5875 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 4 થી 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સના બીજા દિવસે ભારત સરકારના વરિષ્ઠ અધિકારી મનોજ જોશીના અધ્યક્ષ સ્થાને વિવિધ જમીન સંદર્ભે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મહેસૂલી આપત્તિ વ્યવસ્થાપન કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓની સહભાગિતા ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનની રાષ્ટ્રીય પરિષદ સુશાસન સાથે સતત વિકાસ અને આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની આવશ્યકતાને અનુરૂપ છે. ये 2 दिन का नेशनल कॉन्फ्रेंस की है. इसमें रेवेन्यू डिपार्टमेंट के तलहटी से लेके और ऊपर तक सारे करीब 3-4 हज़ार लोगों को बुलाया है और इससे एक तो दूसरी स्टेट्स में क्या हो रहा है और गुजरात में क्या हो रहा है जिससे सीखने का मौका मिल रहा है. और दूसरा इसमें जो एक्शन सेमिनार की है जिसमें विभिन्न विषयों पर गुजरात सरकार के और दूसरे राज्यों के लोग आपस में मिलकर चर्चा कर रहे हैं, इससे एक नई तरह का सीखने का जो मौका सभी अधिकारियों को मिला है और नए काम करने का वो अभूतपूर्व है. इसमें ये कॉन्फ्रेंस का जो मेन उद्देश्य ये था कि जो हम राजस्व विभाग में
बहुत सारे सिटीजन्स के लिए जितनी भी सर्विसेज होते हैं उसे सुगमता से नागरिक कैसे प्राप्त कर सकें, और साथ में इसमें ट्रांसपेरेंसी, पारदर्शिता, अकाउंटेबिलिटी, जवाबदेहिता ये सब कैसे ला सकें, उसके लिए हम सब ने कोशिश किया है। इसमें 7 थीम्स लिए, जैसे एक थीम है ह्यूमन रिसोर्सेज। हमारे यहाँ जितने लोग काम करते हैं राजस्व विभाग में, एकदम जो ग्राउंड लेवल पर हमारे जो तलाटीज हैं वहाँ से लेके नीति बनाने का काम जो लोग करते हैं, सबके अपने अपने अहमियत है रोल्स में, उनकी अपनी अपनी भूमिका है, उसमें बहुत महत्वपूर्ण काम कर रहे हैं। મહીસાગર જિલ્લામાં MGVCLની વિજિલન્સની 30 ટીમ દ્વારા લુણાવાડા શહેરમાં વીજ ચોરી ઝડપી પાડવા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। સમગ્ર લુણાવાડા શહેરમાં વીજ મીટરને ક્લિપ ઓન મીટર વડે ચેક કરવામાં આવ્યા હતા। ચેકિંગ દરમિયાન 20 જેટલા વીજ કનેક્શનમાં 45 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી। અચાનક ચેકિંગ હાથ ધરાતા મીટર જોડે છેડછાડ કરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। લુણાવાડા ખાતે MGVCLની વિજિલન્સની અલગ અલગ 30 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં આશરે 26 ગ્રાહકોને ત્યાં વીજ મીટરમાંથી ગેરરીતિ ઝડપાયેલ, જેનું આશરે એસેસમેન્ટ 45 લાખ રૂપિયા થયેલ છે। વધુમાં સદર વીજ ગ્રાહકો સામે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના નિયમો મુજબ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં આપના માધ્યમથી લુણાવાડા શહેરના તેમજ અન્ય ગામોના વીજ ગ્રાહકોને હું અપીલ કરું છું કે તેમના બાકી વીજ બિલના નાણાં સમયસર ભરી દે અને કોઈ પણ ગ્રાહક પોતાના વીજ કનેક્શનમાં ગેરરીતિ ના કરે અને સમયસર પોતાના વીજ બિલ ભરે એવી હું ગ્રાહકોને અપીલ કરું છું। દર્શક મિત્રો, સમાચારોમાં રોકાઈશું વિરામ માટે। પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે? જીવનમાં દરેક દુઃખને હસતા હસતા સહન, કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય, પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા જ હોય છે। શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે? મસલનો પાવર શું છે, મસલનું લેન્થ શું છે, લેન્થ મીન્સ ફ્લેક્સિબલ કેટલું છે। कोई शादी अटेंड कर ली थी अचानक से? शादी में बारात में इन्वॉल्व कर लिया। આ પ્રકારના એલિગેશન્સ લાગતા આવ્યા છે કે મારા મનની વાત જાણી લે। સોશિયલ મીડિયામાં જે કોઈ એલ્ગોરિધમ છે એ માત્ર એ વાતો પર ફોકસ છે। જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। ગોળ ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે, હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે, અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર। બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર। બકુલ ને બેલાની જોડી કમાલ, સોહન ને પરી મચાવે ધમાલ। અરે સાસુ માનું ચાલે મિલિટરી રાજ, ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ, દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર। નિહાળો બકુલનું બખડ જંતર શુક્રવારથી રવિવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ શનિવારથી સોમવાર સવારે 9:30 કલાકે અને બપોરે 3 કલાકે માત્ર ડીડી ગિરનાર પર। સેમ ગ્રોવર હસાવશે કે હીરોને ફસાવશે? શું મસ્તી મજાક ચાલશે આંચુના ઓટો પર? શું અક્ષર છોડાવી શકશે એલ્મોથી પીછો? કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમ હસાવે જબરદસ્ત, શીખવાડે મસ્ત। મિડ ડે ન્યૂઝમાં વિરામ બાદ આપનું સ્વાગત છે।
આગળ વાત કરીએ આણંદમાં ચારુસેટ યુનિવર્સિટીના નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ વિશેષ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી અંતર્ગત સમાજમાં વડીલોનું સન્માન જાળવવા અંગે સંદેશ આપ્યા હતા. સંસ્કૃતિ અને વારસાનું જતન કરતા વડીલોને જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. हम ये रैली कर रहे हैं जीडियाटिक जो हमारे ओल्डर पीपल हैं उनके लिए. 1 अक्टूबर को इंटरनेशनल ओल्डर पर्सन डे होता है. उसके उपलक्ष्य में हमने ये रैली रखी है जिसमें हम लोगों को बताना चाहते हैं कि ओल्डर लोग जो हमारे एल्डरली पीपल हैं वो हमारी सोसाइटी के लिए कितने इम्पोर्टेंट है. ये रैली हमारे प्रिंसिपल डॉक्टर अनिल शर्मा के अंडर हो रही है. उन्होंने ये सब अच्छे से हमको बताया कैसे करना है. मेरे साथ मेरे फैकल्टी अंकित कृष्ण और बाकी सब लोगों ने बहुत हेल्प किया है. बेसिकली हम जैसे जैसे आगे बढ़ रहे हैं हम अपनी संस्कृति को भूलते जा रहे हैं. हम ये भूलते जा रहे हैं कि हमारे सोसाइटी में एल्डरली लोगों का कितना इम्पोर्टेंस है. हमको नहीं पता कि हमको उनके साथ कैसे ट्रीट करना है. घर पे, बाहर पे, बसेस में, रेलवे स्टेशन पे हम बिल्कुल ध्यान नहीं देते. तो ये सारी चीज़ें आप बहुत अच्छे से ध्यान करिए कि अगर आपके सामने कोई एल्डरली खड़ा है, कोई ओल्डर पर्सन खड़ा है तो उनको रिस्पेक्ट दीजिए, उनको अपने से आगे जाने दीजिए. ડાંગ જિલ્લાના ચીંચલી ગામના યુવાનોએ પાવરી ઠાકરિયા વગાડીને પોતાની પરંપરા જાળવી રાખી છે. ગામના ગણેશ ભોએ નામના યુવાને એમએડ કર્યું છે અને યુવાનોની મંડળીની રચના કરી છે. તેઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાં જઈને સરકારી કાર્યક્રમો તથા લગ્ન પ્રસંગે પાવરી વગાડીને રોજગારી રળે છે. આ રીતે ગણેશ ભોએ અભ્યાસની સાથે પોતાની પરંપરાને પણ જીવંત રાખી છે. મારા બાપ દાદા લોકોએ વડીલો પરંપરાગત રીતે ચાલતું આવતું આ પાવરી નૃત્ય જે અમને બાપ દાદાએ નાનપણથી ભણીએ બી અને સાથે સાથે તેના સાથે પાવરી વગાડવાનું પણ શીખવાડ્યું. અને આજે અમારો જે વ્યવસાય છે ભણતરની સાથે તે આ પાવરી નૃત્ય છે ને આજે તેના લીધે અમે ઓલ ઇન્ડિયા કે બહારના દેશોમાં બોલાવે તો બી અમે જઈએ છીએ અને આજે રોજીરોટી અમારી પૂરી થાય છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું અથવાલી જૂથ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાની બાબતમાં અન્ય ગામ માટે પ્રેરણારૂપ બન્યું છે. ગામમાં વસતા લોકો ઘર દીઠ ડસ્ટબિનમાં કચરો નાખે છે અને દરેક ઘરે શૌચાલય બનેલા છે. ગ્રામજનોએ સ્વચ્છોત્સવ દરમિયાન પણ ઉત્તમ કામગીરી કરી છે. આથી અથવાલી જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જિલ્પાબેન પટેલને શ્રેષ્ઠ સ્વચ્છતા એવોર્ડ એનાયત કરાયો છે. યાત્રાધામ અંબાજી ખાતે આ વખતે આસો સુદની 2 પૂનમ મનાવવામાં આવશે, જેમાં પૌવા પૂનમ 6 ઓક્ટોબરના રોજ મનાવાશે, જ્યારે વ્રતની પૂનમ 7 ઓક્ટોબરે ગણવામાં આવશે. તિથિનો ક્ષય થતાં 6 ઓક્ટોબરે રાત્રિના 12 કલાકે ચંદ્રના કિરણોમાં મુકાયેલા દૂધ પૌવાનો ભોગ માતાજીને ચઢાવીને કપૂર આરતી કરવામાં આવશે. 6 ઓક્ટોબરે ચાચર ચોકમાં શરદ પૂનમના ગરબાનો કાર્યક્રમ યોજાશે, જ્યારે 7 ઓક્ટોબરે સવારની મંગળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવશે. તિથિ ક્ષયના કારણે 2 પૂનમની જે શક્યતા છે, તો અંબાજી ખાતે 7 તારીખે જે સવારે 6 વાગે પૂનમની આરતી થશે, 7 તારીખે મંગળવારે, એટલે અંબાજી વ્રતની પૂનમ છે એ 7 તારીખે ગણવામાં આવે છે. અને આગલા દિવસે સોમવારે સાંજે 6 વાગે જે દૂધ પૌવાનો જે કાર્યક્રમ રાત્રે 12 વાગે રાખીએ છીએ મંદિરમાં, આરતી, કપૂર આરતી અને દૂધ પૌવાનો કાર્યક્રમ અને ગરબા એ 6 તારીખે રાખેલ છે. ગુજરાત એટીએસે દમણની ફેક્ટરીમાં ઉત્પાદન અને વાપીમાં સંગ્રહ કરી મુંબઈમાં વેચાણ માટે તૈયાર કરાયેલ એમડી ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાત એટીએસે બાતમીને આધારે વાપી ખાતે તપાસ કરતા એમડી ડ્રગના રો મટીરીયલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર છે. આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આરોપીઓ આ ગુનાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેમણે ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ કઈ જગ્યાએ વેચ્યો છે તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. कि वलसाड़ वापी में एक्यूज्ड के पास मेफेड्रॉन जो इलिसिट एनडीपीएस ड्रग है
इनके पास मौजूद है और इसका मैन्युफैक्चरिंग कर रहे हैं और वलसाड़ के पास वापी के अंदर इनके पास पोजीशन में है। और वलसाड़ का एसओजी का हेल्प लेके अलग अलग जगह पे इसका रेड किया गया था कल को, जिसके अंदर हमको 5.9 किलोग्राम्स ऑफ मेफेड्रोन सीज किया गया था, जिसका इंटरनेशनल मार्केट में वैल्यू अराउंड 30 करोड़ होता है। इसके अलावा 300 केजी का जिसका रॉ मटेरियल जो प्रीकर्सर्स है जो एमडी बनाने के लिए वो सारा सीज किया गया था। उसके अलावा जो इसको बनाने के लिए जो भी इंडस्ट्रियल इक्विपमेंट है जैसे ग्राइंडर, मोटर, ग्लास फ्लास्क, हीटर, ये सारा भी इस केस में सीज किया गया था। इस केस में अभी के लिए जो एक आरोपी को अरेस्ट किया गया था जिसका नाम है मोहन नारायण लाल पालीवाल, बाकी 2 जो मेहुल रजनीत ठाकुर और विवेक बलविंदर है अभी एक्यूज्ड है। સ્પોર્ટ્સની ખબરો પર નજર કરીએ તો નવી દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ સહિત કુલ 4 મેડલ જીત્યા છે અને આ સાથે ભારતના મેડલની સંખ્યા 15 થઈ ગઈ છે। નિશાત કુમારે હાઈ જમ્પ T47 કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે તો સિમરન શર્માએ 100 મીટર T12 સ્પ્રિન્ટમાં ગોલ્ડ જીત્યો છે અને પ્રદીપ કુમારે ડિસ્ક થ્રો F64 ઇવેન્ટ જીતી હતી, તેમજ પ્રીતિ પાલે 200 મીટર T35 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો। ભારત મેડલ ટેલીમાં 4થા ક્રમે છે, જ્યારે બ્રાઝિલ 12 ગોલ્ડ સહિત 37 મેડલ સાથે મેડલ ટેલીમાં સૌથી આગળ છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ભારતે પોતાના નામે કરી છે। વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ ઇનિંગમાં 162 રન બનાવ્યા હતા, તેની સામે ભારતે પ્રથમ ઇનિંગ 5 વિકેટે 448 રને ડિક્લેર કરતા 286 રનની સરસાઈ મેળવી હતી, તો ભારતીય બોલરોના તરખાટ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટકી ન શકી અને માત્ર 146 જ રન બનાવી શકી। જો ભારતીય બોલરોની વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજાએ 4, મોહમ્મદ સિરાજે 3 અને કુલદીપ યાદવ તેમજ વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ ઝડપી હતી। તો દર્શક મિત્રો, આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। મને રજા આપશો। નમસ્કાર।